નીટની પરીક્ષાને લઈ અને પ્રશાસન સજ્જ બની ગયું છે। નીટ પરીક્ષા માટે ફૂલ પ્રૂફ તૈયારીના તંત્ર દ્વારા દાવા થયા છે। આગામી 21 જૂને નીટ પરીક્ષા ફરી યોજાશે। પહેલાના પેપર લીક બાદ સજ્જતા સાથે હવે આ પરીક્ષા યોજાશે અને આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે। પેપર લીક ન થાય તે માટે પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયારીબદ્ધ આગળ વધી રહ્યું છે। પોલીસ બંદોબસ્તમાં પણ વધારો કરાયો છે। ડિસ્પેચથી લઈ અને પરીક્ષા કેન્દ્ર સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવનાર છે। પેપર ટ્રાન્સપોર્ટ દરમિયાન વિશેષ સુરક્ષા ટીમ તૈનાત રહેશે। ઉમેદવારો સુધી પેપર સુરક્ષિત રીતે પહોંચે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। નીટની એક્ઝામ છે। અમદાવાદ જિલ્લામાં 23 સેન્ટર ઉપર 10,455 ટોટલ એપ્લિકેન્ટ્સ છે જે લોકો એક્ઝામ આપશે। મોટાભાગના જો 23 સેન્ટર છે આ બધા અર્બન વિસ્તારમાં છે। એના લીધે લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ જે પણ કામ કરવાનું છે એના માટે જિલ્લા વહીવટીતંત્રની આખી તૈયારી છે। અને એના સિવાય જે બધા સેન્ટર ઉપર ફ્રિસ્કિંગ કેવી રીતે કરવાની થાય છે, જો એપ્લિકેન્ટ્સ છે એ કેટલા વાગે એ લોકોને પહોંચવાનું થાય છે એના માટે તૈયારી રાખી છે જિલ્લા વહીવટીતંત્રે। જેટલા પણ બધા કેન્દ્ર છે આ બધા કેન્દ્ર ઉપર મેડિકલની સુવિધા ઊભી કરવામાં